ગારિયાધાર તાલુકાના સાંઢખાખરા ગામની અપહરણ કરાયેલી કિશોરી ઉનામાંથી સુરક્ષિત મળી આવી. થોડા દિવસો પહેલા કિશોરીના અપહરણની ફરિયાદ ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, જેના આધારે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. સતત તપાસ, બાતમીદારોની મદદ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ઉનાના એક તબેલામાં દરોડો પાડી કિશોરીને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં સફળતા મેળવી હતી. આ મામલે હાર્દિક ધીરુભાઈ ચાવડા નામના યુવકની પોલીસે કરી ધરપકડ. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ કિશોરીને ભોળવી પોતાના સંપર્કમાં રાખી હતી અને આશરે 8 દિવસ સુધી તબેલામાં ગોંધી રાખી હતી. આ દરમિયાન બંનેના લગ્ન થયાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના કારણે મામલો વધુ ચર્ચામાં આવ્યો હતો. પરંતુ કિશોરી સગીર હોવાનું સામે આવતા પોલીસે ગંભીરતા દાખવી પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીને જેલ હવાલે કર્યો છે, જ્યારે કિશોરીને સુરક્ષિત રીતે પરિવારને સોંપી દેવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, યશ્વી ગુજરાત ન્યૂઝ, ગારિયાધાર.